સતી ધીરે ધીરે રામ અને લક્ષ્મણ બંને મનુષ્ય લીલા કરે. એ મનુષ્ય લીલાના આગળના ભાગમાં પહેલા લખન ચાલે, પછી વૈદેહી ચાલે અને પછી રામ ચાલે. પણ અહીંયા માં સતીએ સીતાજીનું રૂપ લઈ અને રામ અને લક્ષ્મણની બંનેની આગળના ભાગમાં ચાલવા લાગ્યા છે. ઉમા ધરઈ સીતા કર બેશા, સીતાનો વેશ લઈ અને આગળ આગળ ચાલવા લાગ્યા છે. આગળ ચાલતા ચાલતા લખનલાલજીને ખબર પડી ગઈ આ તો માં શિવા સતી, પણ આ સીતાજીના રૂપમાં શા માટે? લખન ચાહે તો એને અટકાવે, કહી શકે, પણ લખનલાલજીએ પણ મર્યાદાની સાથે વિચાર કર્યો કે આમાં કદાચ મારા રઘુનંદનની કંઈ લીલા હશે. એ ભાવથી એને પણ કંઈ વિક્ષેપ ન કર્યો અને કેવલ સતીને નમસ્કાર કરી અને લખનલાલજી પણ ચાલવા લાગ્યા. એની સાથે હવે ભગવાન રામની પરીક્ષા કરવા માટે મૂળ સતી અહીંયા પ્રગટ થયા છે કે રામ એ મર્યાદા પુરુષોત્તમ છે, તો પછી જો એ મને સીતા કહીને બોલાવે તો મારું ખોળિયું સતીનું છે, એને દોષ લાગે. અને જો મને સતી કહીને બોલાવે તો મેં અત્યારે સ્વરૂપ સીતાનું લીધું, સીતા એની પત્ની છે, તો પણ એને દોષ લાગે. ભગવાન રામની કસોટી કરતા કરતા સતી ધીમે 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 સીતાનો સ્વાંગ સજીને ચાલવા લાગ્યા છે. હવે રામ મનમાં વિચાર કરી, ઘણીવાર આપણે કોઈ એવા વ્યક્તિની પરીક્ષા કરવા માટે જતા રહીએ કે એ વ્યક્તિ આપણી બુદ્ધિ કરતા એવો પહોંચેલો હોય કે આપણી કલ્પના ત્યાં અટકી જતી હોય છે. અહીંયા સતીની સાથે પણ એવું જ થયું. રામને એણે આમ માનવ સમજી લીધા, સાધારણ પુરુષ સમજી લીધા. અને રામે કેવળ 2 હાથ જોડીને સતીની સમક્ષ કીધું કે આ અઘોર જંગલમાં તમે એકલા શું કરો છો? મારા પિતાજી ક્યાં છે? સતીના ઘરવાળા એટલે મહાદેવ, મહાદેવજીને પિતા કીધા એટલે પિતાની જે પત્ની હોય એ શું થાય? આપણે પિતાની પત્ની હોય એ માં થાય ને. એટલે કીધું તમે જંગલમાં એકલા શું કરો છો? મારા પિતાજી ક્યાં છે? અને જેવું મહાદેવને પિતા કહીને સંબોધન કર્યું એટલે ભવાની પરસેવે રેપજેપ થઈ ગયા. એ કે આ હા હા, આને મને માં કીધી નહીં, સીતા કીધી નહીં, સતી કીધી નહીં, અને વગર કીધે હું એની માં. કારણ કે મહાદેવ જો એના પિતા થયા તો એની પત્ની હું. વગર કીધે મને માનું સંબોધન કર્યું. સતી ગભરાવા લાગ્યા છે, શું કરું? અને સતી ત્યાંથી દોટ માંડી અને જેવા દોડવા ગયા એટલે ભગવાને ચારે ચાર બાજુમાં યુગલ સ્વરૂપ રામ, લક્ષ્મણ અને જાનકી જાણે ઊભા છે. ચારે બાજુ રામનું દર્શન થયું સતીને. સતી વળી ભ્રમિત થયા. લખનલાલજીએ પ્રાર્થના કરી, પ્રભુ હવે આ પરીક્ષા થોડી વધારે થાય છે, સતીને હવે જવા દો. ભગવાને પોતાની માયાનો આશ્રય હટાવ્યો. સતી દોટ મૂકીને ત્યાંથી વડલાના ઝાડની નીચે બેઠેલા ભગવાન મહાદેવની પાસે આવ્યા છે. મહાદેવે કીધું કે દેવી આવ્યા? બોલે હા. પરીક્ષા કરી? તો કે નહીં. અહીંથી અસત્ય બોલવાનું શરૂ કર્યું. બહેનોનું કામ આવું છે, ઘરવાળાની સાથે એકવાર અસત્ય બોલો એટલે એને છુપાવવા માટે તમારે 1000 વાર અસત્ય બોલવું પડે. એક ભૂલ થઈ હોય એટલે સ્વીકાર કરી લેવાનું કે આ મારીથી ભૂલ થઈ છે, હવે તમે જે કરો એ મને સ્વીકાર છે, આમ જ કહી દેવાનું ડાયરેક્ટ. પણ હવે આ કાયદો કેવો? શાસ્ત્ર જ કહે છે કે જો ભવાની સતી પોતે જો એક અસત્ય બોલ્યા અને એનું પરિણામ આપણે સૌ જોઈએ, એટલે ઘણું કરીને બેનો સત્ય બોલી ન શકે, એકાદી વાતો છુપાવ્યા કરે એના ઘરવાળાથી. એટલે સતીની સાથે મહાદેવ જેવા નીકળવા ગયા. અહીંયા કોઈએ કહ્યું કે મહાદેવે સમાધિષ્ઠ થઈને જોયું સતી ન્યા જઈને શું કર્યું, પણ એને જોવાની જરૂર નથી પડી. કેમ? સીતાજીનું રૂપ લઈ અને સતી ન્યા ગયા પછી એને પરીક્ષામાં એટલા બધા અટવાવી દીધા એટલે એ સતી સીતાજીના રૂપમાંથી જે સતીનું રૂપ લેવાનું હોય લેવાનું જ ભૂલી ગયા અને સીતાના રૂપમાં મહાદેવજીની સમક્ષ આવ્યા અને મહાદેવજીને કીધું, કછું ન પરીક્ષા લીનહી ગોસાઈ, મેં કોઈ પરીક્ષા નથી કરી, માત્ર તમારી જેમ હું પ્રણામ કરીને આવી છું. આ પ્રણામ કરીને આવ્યા છે.
માનસિક રીતે ભગવાન સદાશિવ વિચાર કરે, જેણે માં સીતાનું રૂપ લીધું, સીતા એ મારી માં જગત જનની, સતીના આ દેહનો આ ભાવમાં હવે હું સ્વીકાર ન કરી શકું. ભગવાન દ્વારા પ્રતિજ્ઞા થઈ, આકાશમાંથી આકાશવાણી થઈ, હે ભગવાન સદાશિવ, આ જગતમાં તમારી જેવી પ્રતિજ્ઞા કોણ કરી શકે? જય હો હે વૃષકેતુ, હે મનોજને નચાવનાર, હે સદાશિવ આપનો જય હો. સતીએ કહ્યું, દેવ તમે કઈ પ્રતિજ્ઞા કરી? બોલે, દેવી સમય આવશે એટલે તમને બધી ખબર પડી જશે. પતિ પત્નીનો ઝઘડો થાય, તમારો પતિ સમજદાર ડાયો હોય અને એને તમને જતાવવું ન હોય તો એ થોડા દિવસ મૌન થઈ જાય, પણ તમને ખબર પડી જાય કે મારો ઘરવાળો મને બોલાવતો નથી. અને પછી ઘરમાં એક જ સાથે રહેવું અને ઘરવાળો ન બોલાવે એટલે બહેનોની પાસે એક જ રસ્તો રહે. કયો રસ્તો? થેલીમાં 4 જોડી લુગડા નાખે અને ક્યાં જાય? પિતાના ઘરે. અહીંયા પણ એ જ ચરિત્રનું દર્શન છે. સતીના મનમાં થઈ ગયું, મહાદેવે મારો ત્યાગ કર્યો છે અને મેં ભૂલ પણ એવી કરી છે